આગળ વાત કરીએ રાજકોટ નજીક આવેલા સણોસરા ગામમાંથી ઘટના સામે આવી જ્યાં કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાનો ભેદ આખરે ઉકેલાયો। સમગ્ર મામલે એસીપી બીવી જાદવે પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપ્યું। મૃતક સુમાભાઈ મેડાની હત્યા તેમના જ દીકરી અને સગીર દીકરા દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। મૃતક સુમાભાઈ મેડા માનસિક બીમારીથી પીડાતા હતા અને તેઓ ભાગભાગ કરતા હોવાથી તેમના સંતાનોએ આ કૃત્ય કર્યા હોવાનું જાણવા મળ્યું। પોલીસે મૃતકના કાકા બકુલભાઈની ફરિયાદને આધારે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી છે। બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। गई तारीख 22/10/2025 रात्रिना मोडी रात्रिना सुमारे 108 मोबाइल ने फोन आवेलो ने आधारे जयंतीभाई ठुमरनी वाडीमां सणोसरा गाम है कुवाडा पोलीस स्टेशन त्या सुमा साकरियाभाई मेड़ा नामना 50 वर्षना ईसम गंभीर रीते ईजा पामता तेमने लई आवेला ने मृत जाहिर करेला अने आ बाबते सौप्रथम अवमोत दाखल करेल। त्यारबाद पीएम रूममां डॉक्टरश्रीए प्राथमिक मौतનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવના અનુસંધાને ઉપરોક્ત મરણ જનાર સુમા સાકરિયા મેડા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી કે એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું। જે બાબતે કુવાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 105/84 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ઉપરોક્ત આરોપીને અટક કરવામાં આવેલો।